ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અને અમારા ત્યાંના બેન રેડી થઈ ગયા છે નાયા ધોયા વગર, કારણ કે અમારે ત્યાંના બેનને નાવા ધોવાનું મોડું હોય એટલે એમને તૈયાર થઈ ગઈ છે વાળ બાળ ઓળીને અને એના ઢીંગલીને રમાડવા માટે. શું ત્યાં ઈમાન બોલાવે છે, મમ્માને બોલાવે છે. મમ્મા આવે બેટા, મમ્મા આવે ને હમણાં. હે થોડીક વાર રમો, એકલા રમો. એ દે તો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 9:45 અને બસ આજે ઓફિસે થોડુંક વહેલું જવું છે, કારણ કે સાંજે છે ધ્યાનાબેનની અપોઇન્ટમેન્ટ. સાંજના 8, 8:30ની અપોઇન્ટમેન્ટ મળી છે, તો થોડોક ઓફિસે વહેલો વયો જાઉં તો વહેલો આવી શકું, તો એને અમે લઈ જઈ શકીએ બરાબર ટાઈમથી. થોડીક અપોઇન્ટમેન્ટનું આજનું થોડુંક ફિક્સ જેવું છે, કારણ કે ત્યાં જ હાજર એક બીજા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળી છે. જે અમે રેગ્યુલર દેખાય છે એ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ ન મળી, એટલે એ ડૉક્ટર પાછા 9 આસપાસ નીકળી જાય છે. એટલે કીધું કે 8, 8:30 આસપાસ તમે આવી જ જાજો, એટલે તમારો વારો ઇઝીલી આવી જાય અને દેખાડાઈ જાય. ખાસ આપણે આ બીજું તાવ ને એ કાંઈ નથી હવે એને, પણ જે અછબડાનું દેખાય છે બરાબર, જે એક દેખાડી દે એટલે એનું નિરાકરણ થઈ જાય. તો બસ હું જમવા બેસું છું. આજે કીધું કે બહુ વહેલું નીકળવાનું હતું, કીધું કે થોડું ઘણું જ કરો, મગ ભાત ને એવું ખાઈને હું નીકળી જાઉં એટલે હું વહેલો પહોંચી શકું. તો ચાલો હવે હું જાઉં છું જમવા, પછી નીકળી જઈશ ઓફિસે. પછી પાછા આવીને મળીએ, વચ્ચે ઈમાની લોકો વ્લોગ ટાઈમ રહેશે તો લેશે, નહીં તો પાછા સાંજના આવીને મળીએ. ચાલો. વાગી ગયા છે રાતના 8. આજે થોડી ટ્રાય કરી કે વિડીયો બપોરે લઈ, પણ આજે ધ્યાનને તમને ખ્યાલ છે કે એને અછબડા છે, એવું થોડું તબિયતમાં ઇસ્યુ છે, તો પછી સવારે વિડીયો પોસિબલ ન થયો. અત્યારે સાંજે થોડી ઘણી રસોઈની તૈયારી કરી. આજે ઘારવડા અને ભજીયા બનાવવાના છે, તો એ પ્રિપેરેશન કરી. હવે જો 8 વાગી ગયા છે, અમારે ચેકઅપ માટે જવાનું છે ડૉક્ટરને 8:30ના. બસ હેમલ જો ઓન ધ વે જ હશે, આવતા જ હશે. અને ધ્યાને રેડી થઈ ગઈ છે. હમણાં આપણે ધ્યાનાને મળી લઈ, પણ હું મોબાઈલ ચાલુ કરો ને એટલે એ રાડો નાખે છે, આ મને દે એમ. એટલે એમને બતાવતા નથી ફોન અમે, પણ એમ કે જો છે એવું કરે. એટલે જો મમ્મી એને અંદર લઈ ગયા છે ને, મેં કીધું ચાલો હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં. અને બસ તો એ જ ધ્યાના રમતી હતી ને મમ્મી એની સાથે હતા. એ રેડી થઈ ગઈ છે, હું તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છું. બસ જો હવે હેમલની વેઇટ કરે છે, આવે એટલે અમે ચેકઅપમાં જઈ આવીએ. જો અહીંયા ધ્યાનાબેન અને મમ્મી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને ધ્યાનાબેન જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો બેટા. વેરી ગુડ દીકો, વેરી ગુડ. હા જો અહીંયા ધ્યાનાબેન ઊભા રહી ગયા છે બહાર. મેં કીધું કે થોડું ચીસું પાડતા હતા એટલે. અને જો આ તો તમે અમારો વ્યૂ જોયો જ નહીં હોય, અમારો ફ્લેટ 4th ફ્લોર ઉપર છે. તો અહીંયાથી જો નીચે બધું આવતા જતા બધા વ્હીકલ્સ દેખાય, એટલે ધ્યાનાને અહીંયા મજા આવે. અહીંયા ઊભી રહી જાય અને ગોળ ગોળ ફર્યા રાખે ને બધું જોયા રાખે, એવું છે ધ્યાનાબેનનું કામ. જો અહીંયા રેડી થઈ ગઈ છે ધ્યાના. એ ધ્યાના આમ જો તો બેટા, ડેડી આવ્યા. ડેડી આવ્યા જો તો. હાય કહી દો. હાય. જો અહીંયા રેડી થઈ ગઈ છે નવા કપડાં પહેરીને. બસ જો હવે આવે એટલે જાય. જો ડેડી આવ્યા કીધું તો ત્યાં છે, જોયું આવ્યા કે નહીં એમ, એને ખબર છે અહીંયાથી આવે એમ. તો વાગી ગયા છે ઓલમોસ્ટ 9:30 બરાબર છે. આજ તો હું ઓફિસેથી વહેલું આવી ગયો, તો મેં સવારના કીધું એમ બરાબર છે, કે ધ્યાનાને લઈ જવાની હતી દવાખાને દેખાડવા માટે, અને ત્યાંથી આવી ગયા છીએ પાછા. હવે ધ્યાનાને દેખાડ્યું, સમથિંગ અમને બી અછબડા જેવું જ લાગતું હતું બરાબર છે, પણ એ નીકળ્યા નહીં. અછબડા નહીં, પણ આ કાંઈક સ્કિનનો બીજો એક રોગ છે, જે ડૉક્ટરે નામ તો કીધું, નામ મને યાદ નથી, પણ મોસ્ટલી મેં આ વસ્તુનો ફોટો પાડીને આ રીતનું સર્ચ ગૂગલ ઉપર બી કર્યું હતું ને, તે સેમ વસ્તુનું જે મને જાણવા મળ્યું ને એ જ વસ્તુ ડૉક્ટરે કીધી કે આ રોગ એવો છે સ્કિનનો, કે જે મોસ્ટલી પગ અને હાથના ભાગે બરાબર છે, અને બેકના ભાગે મોસ્ટલી થતો હોય. અને નાના છોકરાઓને આ રોગ થાય પછી ઓટોમેટિકલી 7 થી 8 દિવસમાં એ પોતાની રીતે રિમૂવ બી થઈ જાય, નીકળી બી જાય બરાબર છે. એની કોઈ ખાસ દવા નથી હોતી આ ગરમીની. અને આમાં તમે જોવા જાઓ ને તો મોઢાની અંદર બી છાલા પડે. તો ડૉક્ટરે ચેક કર્યું અને મેં બી જોયું. ધ્યાનાને ડૉક્ટર મને દેખાડ્યું, ધ્યાનાનું મોં ઓપન કરીને એમાં લાઇટ કરીને તો એને મને દેખાડ્યું, મેં બી જોયું ને મોઢામાં અંદર છાલા પડી ગયા હતા.
એટલે બસ બીજી એક એને એક ટ્યુબ લખીને આપી અને બીજું એક સિરપ જેવું આપ્યું છે કે છાલા પડ્યા છે ને તો એ ઝડપથી મટી જાય ને તો એને ખાવાની મજા આવે. અને બાકી ટ્યુબ એટલે કે ભાઈ આવ્યા છો અને વસ્તુ દેખાડ્યું હોય ને તો એને કીધું કે ભાઈ થોડુંક વહેલું એને સરખું ફેર પડે ને એના માટે એને લખી દીધા. બાકી તો એને કીધું કે મોસ્ટલી તો અઠવાડિયામાં પોતાની રીતે થઈ જ જાય, પણ એક આપણી સેફટી માટે કે આ લગાડી દેવી ટ્યુબ બરાબર છે હળવા હાથે બસ. અને આંખમાં ન જાય કે એનું ધ્યાન રાખવું, પણ આમ તો એને મોઢા ઉપર નથી ને તો જનરલી આ રીતની જે વસ્તુ થાય ને બરાબર છે રેડ ડોટ જેવું એને થઈ ગયું છે ત્યાં એને, તો એ વસ્તુ એને મોઢા ઉપર મોસ્ટલી, પણ આને મોઢા ઉપર નથી થયું એટલે સારું છે. ઓનલી લેગમાં અને થોડું ઘણું હેન્ડમાં છે, લેગમાં વધારે છે બરાબર છે. તો બસ ચાલો હવે જમવા બેસી જાય, ભૂખ લાગી છે. આજે છે અમારા દાદીમાનું એટલે કે મારા બાનું શ્રાદ્ધ છે બરાબર છે. તો અહીંયા તો કાકાની આ જવાનું નહીતર અમારે હોય, પણ હવે એ લોકો રાજકોટ છે, અમે અમદાવાદ છીએ એટલે પોસિબલ ના થાય બરાબર છે. નહીતર તો શ્રાદ્ધમાં એ રીતે હોય પ્રસાદ લેવા જવાનું ને બધી વસ્તુ, તો કાંઈ વાંધો નહીં. આપણે ઘરે જ આજે થાળી ધરી દીધો છે પ્રસાદનો, પપ્પાને બી ધરી દીધો છે, બાને બી ધરી દીધો છે, દાદાને બી ધરી દીધો છે બરાબર છે. હમણાં ઉપરી આવશે, આઠમનું પપ્પાનું શ્રાદ્ધ આવશે, દસમનું દાદાનું શ્રાદ્ધ આવશે અને આજે બાનું શ્રાદ્ધ છે. તો ચાલો આગળ વિડીયોમાં આપણે મળીશું. આજે બનાવવામાં આવ્યા હતા મિક્સ ભજીયા, તો એ આપણે થાળ ધરી દીધો છે બરાબર છે. અહીંયા ધ્યાના ને મમ્મી શું કરે? ધ્યાના બેન તોફાન, ધ્યાના બેન ને તોફાન ન ખૂટે, ગમે એવી તબિયત ડાઉન હોય ને તો ચીસું ન પડે બેટા, અવાજ બેસી જાય, ગળામાં અવાજ બેસી જાય. ચલો બેસી જાઓ. ધ્યાના ચકુ હાથે નો પીવાય, શું પીવું છે? અચ્છા ના બેટા હાથે નો પીવાય. હાલો તાર જોવું છે ને કરી દો, ટીવીમાં જોવું છે ને કરી દો હો. ચાવી ચીસું પાડે અમારે ત્યાંના બેન. ના અહીંયા પતરીના ભજીયા ઉતરે છે ગરમા ગરમ. ત્યાંના બેન બેસી ગયા છે જમવા. આપે મમરાઈ આપે. શું છે શું કરું પેલા બોલ. ધ્યાના બેન ને ભજીયું ખાવું તો એટલે ચીસી મચાવી દીધી. બેટા એ તીખું હોય ને એટલે તને દાદીને અમે ના પાડતા હોય બેટા, તીખું લાગશે ને તો છાલામાં દુઃખ છે. અત્યારથી તારું ખાવાનું ન ખાવાનું, અમારું ખાવાનું ખાસ તો બહુ ઈચ્છા થઈ ભજીયું ખાવાની. એ બેઠું ભજીયું ખાસ તું? ભજીયું ખાસ ખાય હમણાં તને છે ને મમ્માને કહી છે મોરા ભજીયા કરી દો, એને મોરા ભજીયા કરી દેવું તને ખાવા જ ભજીયા. દીકરીને ભજીયા ખાવા છે, ભજુ ખાવું છે, તું તાર ખાવા એટલે તું ખાજે, પછી હું ખાઈ લઈશ હો તારા મોરા ભજીયા. હો દીકી હવે આ પી લ્યો, હાલો દૂધ પી લ્યો, એક પી લ્યો એટલે તીખું ન લાગે. વેરી ગુડ. ત્યાંના તો અમારી ગુડ ગર્લ છે. ખાઈ શકે છે આમ તો સારું, અત્યારથી ખાઈ તારા મોટી થાય તો વાંધો નહીં. હા અમે મને લાવી મેં થોડુંક ચાખ્યું, પ્રસાદ લીધો. દાદીમાન પ્રસાદ તીખો નહીં લાગે કા? પુષ્પાબાન જે કરો અહીંયા પુષ્પાબાન ફોટો અહીંયા બેટા અહીંયા જે કરો બાકી. હા વેરી ગુડ. જે કરો વેરી ગુડ. ચાલો તો અહીંયા ગરમા ગરમ ભજીયા રેડી થાય છે. ક્યાં છે એમાં? કારવડા. સરસ. ચાલો કારવડા ખાવાની મજા આવે. પછી પતરીના બાકી છે. એ સિવાય ક્યાં છે? મરચા. મરચાં છે ને? ઓકે સરસ. લ્યો હાલો થઈ જાય એટલે પછી આરે જમવા બેસી જઈએ. ભજીયા પાર્ટી અહીંયા એમાં સવારનું છાપવું હવે અત્યારે વાંચવા બેઠી. આમ તો આજનું જ છે એટલે વાંધો નહીં. શું છે ન્યૂઝમાં? રેગ્યુલર બરાબર. હમણાં તમે વચ્ચે બંધ રાખ્યું હતું છાપું,
તો હમણાં ઘણા ટાઈમે ચાલુ કરાવ્યું દિવ્ય ભાસ્કર. એક ભાઈ અહીંયા આવ્યા હતા કે કરાવવું હોય તો સ્કીમ છે 10 મહિનાનું કંઈક, આનો કરાવી નાખી. છાપું આમ જોવા જાય ને તો આમ જોયું ઘણીવાર આપને ખરેખર ન્યૂઝની ખબર નથી હોતી. આપને એમ થાય કે ન્યૂઝપેપર ન હોય તો એટલો બધો ફરક ના પડે. અત્યારે સોશિયલ મીડિયામાં બધા ન્યૂઝ આવતા જ હોય, પણ એવું નથી. ઘણીવાર તમે જોશો ને તો માર્ક કરશો કે ઘણા ન્યૂઝ આપણાથી છૂટી જતા. આપણે 2-3 જણા કહે ને પછી ખબર પડે કે ખરેખર આવું માર્કેટમાં આવું ન્યૂઝ હતું. તો આપણે ન્યૂઝપેપર હોય નહીં એટલે આપને આઈડિયા ના હોય. એટલે ન્યૂઝપેપર એટલા જરૂરી છે, બરાબર ને? એમાં વાંચવા મશગુલ છે. વાંચીને દિવ્ય ભાસ્કર વાળાને ફ્રન્ટ પેજ ઉપર તો એક મોટી એડવર્ટાઇઝમેન્ટ જ હોય દરરોજ. કે આઈપીઓની હોય, આજે કોઈ સેમસંગની છે કદાચ. Galaxy S24 Ultra. યસ, નવો લોન્ચ કર્યો છે. Search the return, find it in the Google. બરાબર. ત્યાંના બેન સુવાનો પ્રોગ્રામ કરી લીધો, મમ્મીએ સોડાવી દીધું. ક્યાં ભાઈ ગયા સુવા? સાચી વાત. હા, ત્યાંના બેન તો ડૂચે ઉલારે, હાથમાં એવી વસ્તુ મૂકે નહીં. મમ્મી આવી ગયા બહાર, સુઈ ગયું ત્યાંનું. કારણ કે મને ઘણી વાર લાગે કે તેને ગરમી નીકળી છે, પ્લસ છે ને બહુ બફારા થાય છે, બહુ એટલે જ હું કહું 15-20 મિનિટ એને એસી કરી દે ને એટલે નીંદર આવી જાય, પછી જરૂર ન પડે. પછી હા તરત હોઈ ગયેલું. 20 મિનિટ એસી ચાલુ હોય ને એટલે હોઈ જાય, પછી બંધ કરી દો ને આખી રાત જરૂર ન પડે. અમે એમ જ કરી રોજ 20-25 મિનિટ એસી રાખી એટલે ઠંડક થઈ જાય, વાંધો ન આવે. 24-25 ઉપર રાખ્યું ને લાયેલું જાય. થાકી જ હતી. આ તો ત્યાંના બેનને લઈ ગયા નીચે હિંચકા ખવડાવવા. મારે વિડીયો લેવો જ પણ ત્યારે નહોતો મોબાઈલ મારી, અને મસ્ત હિંચકા ખાતી હતી આજ તો. હા હા, એની 2-3 વસ્તુ ફિક્સ જ છે, કાં ઘોડિયામાં હોવું હોય કાં નીચે જવું હોય. આજ તો તીખા ભજીયા ખાધા ત્યાંના બેને. બહુ તીખા ન લઈ ગયા, હારો ઓલું ચીકુ શેક હતો ને, પાણી પીવે, બહુ તીખું લાગે. હા, એને મજા આવી, ભલે ખાય. હવે આપણે બનાવશું, આપણું બનાવીને તો હાર એનું ખાય. સાચી વાત છે. હા, હાલો આપણે લોકો સુઈ જાય ધીરે ધીરે. 11:30 આપણામાં 11:30 થયા એટલે 11:30 થયા. એને બધા ડ્રોપ્સ ને બધું પીવડાવી દીધું. હા જી, ઉઠશે ને, એકાદ ઉઠશે. સાચી વાત છે. મોડી ઉઠે, સાચી વાત છે. હા, આજે સુવાનો વારો બહુ આવ્યો નથી ને વચ્ચે. હવે બાજુમાં લઈ લેશે વચ્ચે, ભલે બાજુમાં ખોઈ જાય. તો ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ આપણે, કારણ કે હવે ઓલમોસ્ટ કીધું એમ 11:30 વાગી ગયા છે અને થોડાક થાક્યા છીએ, બરાબર છે. બધું ભેગું છે તો હવે મોસ્ટલી આપણે રેગ્યુલર પાછા આવી ગયા છીએ. તો તમારો સપોર્ટ પાછો પહેલાંની જેમ ચાલુ કરી દેજો, બરાબર છે. અને બસ કોમેન્ટ લાઈક કરવાનું ભૂલતા નહીં, ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. અને ધ્યાનાની હેલ્થ કહી દો ફાઇન છે, કાંઈ બહુ પ્રોબ્લેમ જેવું ટેન્શન જેવું નથી, સારું છે. મેં કીધું એમ 7 દિવસમાં 8 દિવસમાં પોતાની મેળે મટી જશે, એટલે એ કોઈ ટેન્શન નથી. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. તમારે લાયક કોઈ કન્સેપ્ટ તમને એમ લાગે કે હોય સજેસ્ટ કરજો. વ્લોગમાં કાંઈ એવું લાગતું હોય કે જે આવું એડ કરો દિવસ દરમિયાનનું, તો બી તમે કહી શકો છો, બરાબર છે. તમારા ફીડબેક અમને મજા આવશે, તમે લખશો તો. ચાલો મળીએ.